નમસ્કાર મિત્રો, હું નિલેશ ગિરી ગોસ્વામી, શાસક પક્ષના નેતા અંજાર નગરપાલિકા. સમગ્ર કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી જ્યારે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવે છે, ત્યારે અંજારમાં અંજાર નગરપાલિકા દ્વારા શાળા નંબર 3માં લોકો માટે વ્યવસ્થા કરી શકાય એની અત્યારે અમે રાત્રિના 12:45 કલાકે અહીં જોવાયા છીએ, વ્યવસ્થા કરવામાં આવ્યા છીએ કે અંજારના કોઈ પણ નીચાણવાળા વિસ્તારમાં જો કોઈ ઘરમાં પાણી જાય અથવા કોઈને પણ તકલીફ પડે તો એ જરૂરતમંદ લોકોને શાળા નંબર 3માં ખસેડી શકાય. કાલ રાતથી જે પ્રકારે રેડ એલર્ટ કલેક્ટરશ્રી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે એના અનુસંધાને કંટ્રોલ રૂમ ગઢવાડીએ તાત્કાલિક ચાલુ કરી દેવામાં આવ્યું હતું અને નગરપાલિકાની ટીમ સતત ખડે પગે હાજર રહી અને કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે. 2 જેસીબી ઓપરેટર, 4 ફાયરની ટીમ, એ પ્રકારની વ્યવસ્થા અને અન્ય સ્ટાફ જે ડ્રેનેજનો હોય, પાણીની વ્યવસ્થા માટેનો હોય, એ બધી વ્યવસ્થા માટેનો સ્ટાફની વ્યવસ્થા નગરપાલિકાએ કરી રાખી છે અને કોઈ પણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સાથે મળી અને કામ કરવા માટે નગરપાલિકા તત્પર જ છે. જો વધુ વરસાદ આવે તો લોકોને ખસેડવા પડે તો આજુબાજુની જેટલી પણ નગરપાલિકા સંચાલિત શાળાઓ છે એ બધા શાળાઓના શિક્ષકો અને તેમના પ્રિન્સિપાલને કહીને ત્યાં રહેવાની વ્યવસ્થા માટેની જોગવાઈ કરવાની પણ તૈયારી દર્શાવેલી છે અને ત્યાં બધા શિક્ષકોને પણ કહેવામાં આવ્યું છે કે તંત્રને જરૂર પડે તો આપને કોલ આવશે અને આપની શાળા ખોલી દેવાની રહેશે. આજુબાજુની આપણી જે 21 શાળાઓ છે એ 21 શાળાઓ, તે ઉપરાંત સ્વામી વિવેકાનંદમાં પણ આપણે વ્યવસ્થા માટેની તૈયારી કરી રાખી છે કે તંત્રમાં કોઈ પણને ખસેડવાનું થાય, વરસાદ વધુ આવે ને ખસેડવાનું થાય તો એના માટે નગરપાલિકા તૈયાર છે.